નાસીનગર ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની આકરી ટકોર બાદ હવે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની તાત્કાલિક બદલી કરવામાં આવી। 20 જુલાઈએ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે નાના કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શકે તો મ્યુનિસિપલ કમિશનર પોતાના હોદ્દા પર કેવી રીતે રહી શકે અને બરાબર 22 દિવસ બાદ સરકારનો આ નિર્ણય બદલીનો નિર્ણય સામે આવ્યો છે। નાગરાજનને હવે ગાંધીનગરમાં સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા, જ્યારે સુરત કલેક્ટર તેજસ પરમારને મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો। પરંતુ હવે અસલી સવાલ થઈ રહ્યા છે કે આગળ શું, કારણ કે અધિકારીઓની બદલીથી નાસીનગરનો વિવાદ તો પૂરો થવાનો નથી। હાઈકોર્ટ પહેલેથી જવાબદારી નક્કી કરવાની વાત કરી ચૂકી છે, તો શું હવે ડિમોલિશન માટે જવાબદાર અધિકારીઓની સામે વધુ કાર્યવાહી થશે? આ પહેલા સુરત પોલીસ કમિશનરની બદલી અમદાવાદમાં કરવામાં આવી, હવે મ્યુનિસિપલ કમિશનરની બદલી। શું આ માત્ર વહીવટી ફેરફાર છે કે નાસીનગર વિવાદમાં જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયાની શરૂઆત? હવે નજર હાઈકોર્ટની આગામી કાર્યવાહી અને સરકારના આગળના પગલા પર રહેશે। ગુજરાત હાઈકોર્ટે એક વાત સ્પષ્ટ કરી હતી કે જ્યારે નાના કર્મચારીઓની સામે કાર્યવાહી થઈ રહી છે, નાના એન્જિનિયરોની સામે કાર્યવાહી થાય છે, પણ છતાં પણ આપણા આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરાજન તે પોતાના હોદ્દા પર કેવી રીતના રહી શકે તે સવાલ તેમણે ઉઠાવ્યો। હવે 22 દિવસ બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની બદલી કરાઈ છે। અને આજ બધે આપણી સાથે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલા જોડાઈ ગયા છે। વિપુલભાઈ, કમિશનરની બદલીને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? કમિશનરની બદલી બહુ જલ્દી થઈ જવાની જરૂર હતી, કારણ કે તેઓ આ તપાસને ઇફેક્ટ કરતા હતા અને એ જ રીતે પોલીસ કમિશનર, પોલીસ અધિકારી પણ આ તપાસને ઇફેક્ટ કરી રહ્યા છે। જ્યારે એક્યુઝોને એટલે કે ફરિયાદીઓ જ્યારે જવાબ લખવા બોલાવે ત્યારે આ એસઓજીના આઈપીએસ ડીસીપી ઓફિસર ત્યાં હાજર હતા, એટલે એ લોકો તપાસને ઇફેક્ટ કરી રહ્યા છે। એટલે આ જે ઉચ્ચ અધિકારીઓ છે જે ખૂબ જ જિમ્મેદાર છે, આ તમામ ડિમોલિશનના જિમ્મેદાર આમ ઉચ્ચ અધિકારીઓ છે, એ લોકો આ અત્યાર સુધી આ તપાસને ઇફેક્ટ કરી રહ્યા હતા, એના અંદરમાં લઈ રહ્યા હતા, એનો પ્રભાવ પાડી રહ્યા હતા। તો આ લોકોની બદલી અથવા આ લોકોને પનિશમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આ બદલી થવી અને એ અલગ વસ્તુ છે, પ્રમોશન થવું ને બહાર મોકલવા એ સરકારનો એક જાણી બુજીને કરેલો પ્લાન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એની પાછળ કોઈ મોટા નેતા અથવા કોઈ મોટો પ્રભાવશાળી વ્યક્તિનું આ કાવતરું છે, જેના લીધે આ લોકોને પનિશમેન્ટ નથી કરી રહી સરકાર। હાઈકોર્ટ વાર એમને એ કરે છે, ડિરેક્શન આપે છે, તે છતાં પણ આ લોકો કોઈ પણ પગલા ભરી નથી રહ્યા। એટલે આ અત્યારે પણ હજુ પણ આ 100 લોકો, આ 100 પરિવાર ખુલ્લામાં રહે છે, એક જ શેલ્ટર રૂમ જેવો એટલે કોમ્યુનિટી હોલમાં રહે છે, ત્યાં મહિલાઓ છે, બાળકો છે, એના અભ્યાસનું, એ સિનિયર સિટીઝનો છે, એટલે એમને ખૂબ ઇફેક્ટ પડી રહી છે, પણ હજી પણ એવી માનવતા આ તંત્રને જાગી નથી। આખો ભ્રષ્ટાચારથી ચાલતું હતું આ ડિમોલિશન, અને ભ્રષ્ટાચારનું ખૂબ જ મોટું ષડયંત્ર હતું। તેના ભાગરૂપે આ 100 જેટલા પરિવાર આજની તારીખે પણ આજે વરસાદના આટલા સિઝનમાં ખુલ્લામાં રહે છે। વિપુલભાઈ, હવે આગળ શું થવું જોઈએ નાસીનગર ડિમોલિશન મામલે? ન્યાય પ્રક્રિયા સ્પષ્ટ છે કે જે તે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે, એમાં જે કોર્પોરેશનના અધિકારી હોય, પોલીસ અધિકારી હોય, કારણ કે પોલીસ અધિકારીને અમે સ્થળ ઉપર જઈને કીધું હતું કે આમાં કાયદેસરની પ્રક્રિયા નથી થઈ। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન, હાઈકોર્ટની ગાઈડલાઈન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઠરાવ હતા ડિમોલિશન માટેના, એની કોઈ પણ ગાઈડલાઈનની પ્રક્રિયા થઈ નથી રહી। તે છતાં પોલીસ અમારા જેવા સમાજ સેવક કે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનોને બળપૂર્વક એ જગ્યા ઉપરથી ધાક ધમકી આપી અને બળનો ઉપયોગ કરી અમને એ સ્થળથી દૂર કરવા, જ્યારે કોર્પોરેશનના અધિકારીઓને પણ એ લોકો દબાણપૂર્વક કે કોઈ પણ મશીન બંધ નહીં થવું જોઈએ, અમારે નકુમ સાહેબે કીધું છે કે આ મશીન બંધ નહીં થવું જોઈએ, આ લોકોને તાત્કાલિક ઘર વગરના કરી દેવાના છે, એવો હુકમ છે, એવા એ લોકોના પીએસઆઈ અને પીઆઈએ આ સ્પષ્ટ કોર્પોરેશનના અધિકારીને કહેતા હતા। એટલે આની અંદર જેટલા કોર્પોરેશનના કર્મચારીઓ જેટલા ઇન્વોલ્વ છે, એટલા પોલીસ
ના કર્મચારીઓ પણ એટલા ઇન્વોલ્વ છે એની અંદર. એટલો જ ભાગ, સૌથી વધારે ભાગ છે એ લોકોને કાયદા વ્યવસ્થાની તે કરવાની હોય ત્યારે તેઓ આ પોલીસના બળથી એક સોપારી લીધી હોય કે આ ઘર જગ્યા ખાલી કરાવી અને પછી આ બિલ્ડરોને સરેન્ડર કરવાની જગ્યા અને એ લોકોનું કામ પૂરું થાય, ભ્રષ્ટાચાર પૂરો થાય એટલે એ લોકોનું એમનું કામ કરવાનું હતું, એ કામ કરી રહ્યા હતા. એટલે આની અંદર પનિશમેન્ટ ખૂબ જ જરૂરી છે. જી. જવાબદારી નક્કી થાય, પોલીસ અધિકારી, પીએસઆઈ, પીઆઈ સુધીના લોકોની બી પણ જવાબદારી નક્કી થાય એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માંગણી અમે કરીશું. અમે જવાબ લખાવ્યા છે અને આ બાબતમાં ઊંડી તપાસ થાય અને પનિશમેન્ટ થાય એવી અમારી, કે આખા ભારતની અંદર આ કેસ એક દાખલારૂપ થાય કે કોઈ પણ નાના ગરીબ મધ્યમ વર્ગ માના જેને જીવનભરની કમાણી કરી ઘર બનાવ્યા હોય તેની તોડી પાડવા અને તેઓને બેઘર કરી નાખવા, એવું આવા પછી કોઈ પણ અધિકારી આ કરવા પહેલા વિચારે એવું દાખલારૂપ આમાં ચુકાદો આવવો જોઈએ એવી અમારી આશા છે. જી બિલકુલ વિપુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.